હરિહંતાણમ નમો લોહી સૌદાનમ નમો લોહી સૌર્યાણમ નમો લોહી સૌજ્યાયણમ નમો લોહી સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમર્પાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા નિદાતા પરમાત્મા પ્રકાશ. શાસ્ત્રનું નામ પરમાત્મા પ્રકાશ છે. ખરેખર તો આ આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે, એનો પ્રકાશ કર્યો છે. એ પ્રગટ કેમ થાય અને એના ફળ તરીકે શું થાય એનું આ વર્ણન છે. શિષ્ય પ્રશ્ન કર્યો, પેલી ગાથામાં કર્યો ને, ગુરુને શિષ્ય પ્રશ્ન કર્યો कि प्रभु मुझे मोक्ष बताओ, मोक्ष क्या चीज है અને સત્યાર્થ મોક્ષ का કારણ પૂછવું છે. સામો તથ્ય જવાબ આપશે, વ્યવહાર નીચે બે ભેગું આપશે. સત્યાર્થ મોક્ષનું કારણ શું છે અને મોક્ષ શું છે અને મોક્ષના ફળ કૃપા કરીને કહો કે જેથી પરમાર્થના ભેદને હું જાણું. એમ શીશનો પ્રશ્ન છે. એનો ઉત્તર ટીકામાં તો એમ કહ્યું છે કે ક્રમેણ ભગવાન કથયતી. ગુરુ યોગીન્દ્રદેવ ગુરુ છે, નિગ્રંથ મુનિ દિગંબર સંત વનવાસમાં રહેતે છે. એને અહીંયા ટીકાકાર બ્રહ્મદેવ એમ કે છે કે એક પ્રશ્નનો ઉત્તર ભગવાન એટલે ગુરુ કહે છે, ભગવાન કહે છે એમ કે છે. પાઠ છે ને, ક્રમેણમ ભગવાનમ કથયતી. સમજાય છે કાંઈ? એ બીજી ગાથાનો ઉપર ભગવાન છે કે જેને અતિન્દ્રિય આનંદ ત્રણ કષાય રહિત પ્રગટ થયો છે એ મુનિપણું એને કેવું કેવું છે. જેને અતિન્દ્રિય આનંદની લહેરમાં રમતા હોય છે એવા ગુરુ શિષ્ય પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપે છે એમ કે છે. બીજી ગાથા, જોઈએ મોખું મોક ફલું પૂછ્યું મોક એવું સો જીણ ભાસીઓ નિસુણી તું જેણ વિયાણી ભેવું. હે યોગી, શિષ્ય પણ આત્માના આત્મજ્ઞાની છે. આત્મા જે આનંદ ને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એમાં જેની વર્તમાન પર્યાય જોડાણી છે, વર્તમાન જે દશા એ ત્રિકાળી જ્ઞાયક ભાવ તરફમાં ઝૂકી ગઈ છે, એને અહીંયા યોગી કહેવામાં આવે છે. પેલા હનુમતના બાવા એ યોગી નહીં હો. આ તો આત્મા જ્ઞાયક ચૈતન ભગવાન સ્વરૂપ અતિન્દ્રિય આનંદના ધામ ભગવાન, એવા અતિન્દ્રિય આનંદમાં જેની વર્તમાન દશા જોડી છે, યોગ કર્યો છે જેને, એને અહીંયા યોગી કહેવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિ પણ એક અપેક્ષા યોગી છે, મુનિ પરમ યોગી છે. સમજાય છે કાંઈ? એ ગુરુ એને ક્રમ સે ઉત્તર દે, હે યોગી, તે મોક્ષ અને મોક્ષનું ફળ એવા પ્રશ્ન તે કર્યો
અને મોક્ષનું કારણ પૂછ્યું છે તો તથ્ય उत्तर मैटમાં મોક્ષનું કારણ જે તે પૂછ્યું उसको जिनेश्वर देव के कहे प्रमाण गुरु कहे છે કે जिनेश्वर सर्वज्ञ परमेश्वर जिनवर देव એ વિતરાગ ચૈતન જ્યોતિ જેને પૂર્ણ પ્રગટ થઈ ગઈ છે, સર્વજ્ઞ સ્વભાવ જેનો પ્રગટ થઈ ગયો છે, એવા જિનેશ્વર દેવે મોક્ષનું કારણ અને મોક્ષનું ફળ એ જિનેશ્વર દેવે કહ્યું તે હું તને કહીશ એમ કે છે. સમજાય છે કાંઈ? પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ દેવ એમણે જે મોક્ષ, અજ્ઞાનીઓ મોક્ષ કહે છે એને કઈ ખબર નથી મોક્ષ ક્યાં, પણ ભગવાન સર્વજ્ઞ દેવે જે મોક્ષ કહ્યો અને મોક્ષનું ફળ કહ્યું અને મોક્ષનું કારણ કહ્યું, મોક્ષનું કારણ અને મોક્ષનું ફળ આ ત્રણ પૂછ્યું છે એનો ગુરુ કહે છે હું તને જીન ભાષિત વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જનવર દેવ એ કહેલો મારા તેને હું તને નિસૃણું, સુણું શબ્દ નથી લીધો, નિસૃણું બરાબર સાંભળો, નિશ્ચયથી સાંભળો એમ કે છે. સાંભળ્યું છે અનંતવારે, આ તો સાંભળ ને જેનાથી પરિણમન થાય એ રીતે સાંભળો. હા હા હા, સમજાય છે કાંઈ? નિસૃણું નિશ્ચય કર સુન. હા હા હા, તે કદી મોક્ષ ને મોક્ષના ફળને કારણે નિશ્ચયથી યથાર્થપણે સાંભળ્યું નથી. તો ભગવાન આચાર કહે છે કે હું તને કહું છું એ નિશ્ચયથી સાંભળ. હા હા હા, એટલે કે સાંભળનારને એનું પરિણમન થાય એ રીતે સાંભળ એમ કે છે. સમજાય છે કાંઈ? जिससे तने भेद अच्छी तरह जान जावे, મોક્ષનું શું સ્વરૂપ, મોક્ષનું કારણ, મોક્ષનો માર્ગ શું અને મોક્ષનું ફળ શું એ તને બરાબર જાની, વિશેષે જાની એમ શબ્દ હે ને, બરાબર તને જાણવામાં આવશે એ રીતે હું તને કહીશ એમ કે છે. જ્યાં તો પહેલેથી પ્રશ્ન ઉઠાયો છે. ભાવાર્થ શ્રી યોગેન્દ્ર દેવ ગુરુ दिगंबर मुनि થયા છે. शीश ने कहते हैं, हे प्रभाकर भट्ट, योगी શુદ્ધાત્મા की प्राप्ति मोक्ष, એટલે મોક્ષ શું એમ પણ સાથે કહ્યું. ભગવાન આત્મા શુદ્ધ પવિત્ર આનંદ સ્વરૂપ છે, એની પર્યાયમાં શુદ્ધાત્માની પ્રાપ્તિ થવી એનું નામ મોક્ષ. સમજાય છે કાંઈ? નહીં તો મોક્ષ દુઃખથી મુક્ત થવું એવો ધ્વનિ ઉઠે. દુઃખથી અત્યંતિ રહિત થવું, પણ એ નાસ્તિથી ન કહેતા શુદ્ધાત્માની પ્રાપ્તિ થવી તે મોક્ષ. શુદ્ધ ભગવાન આત્મા પવિત્ર પિંડ છે આ દેહમાં, ભગવાન સ્વરૂપ જ આત્મા છે અંદર. એવા આત્માની પર્યાયમાં શુદ્ધાત્માની પ્રાપ્તિ થવી એનો મોક્ષ. સમજાય છે કાંઈ? કેવળ જ્ઞાનાદિ અનંત તત્વ સ્વરૂપ પ્રગટપના સ્વરૂપ મોક્ષનું ફળ. હવે એનું ફળ શું મોક્ષનું? કે અનંત કેવળ જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, એવું અનંત ચતુષ્ટ જે શક્તિ રૂપે હતા
ભગવાન આત્મામાં શક્તિ રૂપે તો હતા, એ પ્રગટ રૂપે પ્રણમે એ મોક્ષનું ફળ. અનંત ચતુષ્ટય પ્રગટપના સ્વરૂપ મોક્ષ ફળ બે, मोक्ष न मोक्ष નું ફળ. और निश्चय व्यवहार तंत्र मोक्ष का मार्ग. शिष्य पूछूं तो એ કે મોક્ષનો સત્ય માર્ગ શું કહો? પણ ગુરુ એના ઉત્તરમાં નિશ્ચય અને વ્યવહાર બે કહે છે. સમજાય છે કાંઈ? વ્યવહાર ઉપચાર છે, નિશ્ચય સત્યાર છે. નિશ્ચય મોક્ષ માર્ગ એ સત્યાર છે અને વ્યવહાર તે ઉપચાર આરોપિત છે. એ બે વાત હું તને કરીશ. શિષ્ય તો એમ પૂછ્યું તથ્ય મોક્ષ કારણ, પણ વ્યવહાર સાંભળે છે અને એવું છે ખરું ને, અંદર એ શ્રદ્ધા થાય છે ને. એટલે તને નિશ્ચય એટલે અભેદ રત્નત્રય. સંસ્કૃતમાં અભેદ છે ને, અર્થમાં નિશ્ચય કેવું છે? ભગવાન આત્મા આનંદ મૂર્તિ પ્રભુ એની અંતરમાં અભેદ અનુભવમાં અભેદપણું પ્રગટ કરવું, એનું નામ નિશ્ચય રત્નત્રય કહેવામાં આવે છે. અરે ભાષા આવી. ઓલું તો એવું હતું કે આ દયા પાડવી વ્રત કરવું ને અપ્પા કરવા એવું હતું, એનું હટ હતું. જો રખડવાનું હતું. એ તો બધી રાગની ક્રિયાને એનું અભિમાન મિથ્યાત હતું. એ તો સમજાય છે કાંઈ? અહીંયા તો સમ્યક દર્શન સહિત મોક્ષ માર્ગની દશા નિશ્ચય અભેદ રત્નત્રય, પૂર્ણાનંદના નાથની અંતર અનુભવ સહિતની પ્રતીતિ, પૂર્ણાનંદનો નાદ પ્રભુ પોતે એનું જ્ઞાન અને એમાં રમણતા, એ અભેદ રત્નત્રય નિશ્ચય રત્નત્રય સત્યાર્થ રત્નત્રય કહેવામાં આવે. ભગવાનભાઈ આ રત્ન આવ્યા. ધૂળના રતન રાખે છે ને, એ કહેશે હમણાં આગળ કહેશે. એ પુણ્યની વાત હમણાં આવશે. इन तीनों को क्रम से मोक्ष એટલે શુદ્ધાત્મા પવિત્ર ભગવાન આત્મા એની પર્યાયમાં પ્રાપ્તિ, એનું નામ મોક્ષ. મોક્ષ ફળ પર્યાયમાં અનંત જ્ઞાન અનંત આનંદનું પ્રગટ થવું એ મોક્ષનું ફળ. અને મોક્ષનું કારણ સ્વભાવ ચૈતન્ય મૂર્તિની નિશ્ચય અભેદ રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એ નિશ્ચય મોક્ષ માર્ગ. સાથમાં વિકલ્પ હોય છે, દેવગુરુ શાસ્ત્રની ભગવાન પરમાત્માની શ્રદ્ધા આદિનો વિકલ્પ. એને વ્યવહાર છે તો બંધનું કારણ, પણ એને વ્યવહારથી ઉપચારથી મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. એ જીન આજ્ઞા પ્રમાણે તુજકો કહુંગા. શિષ્ય એમ, ગુરુ એમ કે છે, પરમેશ્વર ત્રિલોકનાથ જીનવર દેવે જે મોક્ષ એનું ફળ એનું કારણ ત્રણ થયા ને, એ જીનેશ્વરને કહ્યું તે પ્રમાણે કહીશ તને જો છે. જીન આજ્ઞા પ્રમાણ તુજકો કહુંગા, ઉनको તું अच्छी तरह चित्त में धारण कर. બીજાની શબ્દ છે ને, બીજાની નો અર્થ કર્યો. બીજાનીમાં એ કર્યું अच्छी तरह જાણ શબ્દાર્થમાં. अच्छी तरह चित्त में धारण कर, जैसे मैं कहूंगा ऐसे बराबर धारण कर. મોક્ષ કેને કહીએ, મોક્ષનું ફળ કેને કહીએ ને કારણ કોને કહીએ, એ બરાબર જાણતું. અનંતકાળમાં જાણ્યું નથી એ રીતે જાણ. એમ શિષ્ય ગુરુને કહે છે.
तीजी गाथा चित्त में धन जिससे सब भेद मालूम हो जावे पाठ एवो छे ने जेम भेद छे ने पाठ में बीजी गाथा में छे ने वियाणी भेवू एम छे बीजी गाथा नो छेल्लो शब्द छे बधा भेदो तारा ज्ञान में ख्याल में आवी जाए मोक्ष कोने केवो मोक्ष नु कारण कोने केवो फल ते भेद नु जेम छे तेम तेना ख्याल में आवी जाए ए रीते हूँ तने कहीश सब भेद मालूम हो जावे बे तीजी गाथा अब धर्म धर्म एटले पुण्य दया दान व्रत तप भक्ति पूजा ये बधु पुण्य छे धर्म नहीं धर्म एटले व्यवहार धर्म एटले पुण्य अर्थ एटले पैसा धूड़ पुद्गल कहो के पैसा धूड़ कहो पैसा शू है पुद्गल है के आत्मा पुद्गल आस्तिकाई में छे तो पुद्गल अजीव में जाए छे अर्थ एटले पैसो ने काम एटले भोग विषयादि ना साधनो अने चौथो मोक्ष चार बोल किया पुण्य लक्ष्मी भोग अने मोक्ष ये चारों में से सुख का मूल कारण मोक्ष ही है पुण्य मोक्ष सुख नु कारण नहीं समझाई छे काई ये सुख जड़ी नहीं धूड़ी नहीं ये आगे कहशी हजी हम आवशे काम शब्द तेनो परम सुख नहीं एम परम सुख एटले आत्मानु सुख छे एमां नथी एम धूड़े नथी दुख है पैसा ना लक्षण दुख है भोग ना वात भाव में दुख है पुण्य पोते दुख है आकुता कैसे ये दया दान व्रत तप नो विकल्प उठे छे नहीं विकल्प छे राग छे ये दुख छे आकुलता छे भगवान अनाकुल स्वरूप में ये विघन करनार छे ये कैसे मोक्ष चार में मोक्ष ही सबसे उत्तम है ऐसा अभिप्राय मन में रखकर ये गाथा सूत्र को कहते हैं लो तीजी धम अथ काम वीहम सयल मोखू उत्तम उपगणई नानी ज्ञानी एमा उत्तम है कहते हैं जीव अंजे जैन सुखू आ हे जीव धर्म नाम पुण्य पुण्य में सुख नहीं अर्थ में सुख नहीं अर्थ नाम पैसो काम में सुख नहीं स्त्री आदि सुगंधी आदि साधनों नो भोग ये सुख नहीं इतिशाम सकला नाम ये सब पुरुषार्थों में से मोक्ष को उत्तम ज्ञानी पुरुष कहते हैं लो परमात्मा सर्वज्ञ देव संतो मोक्ष में सुख है एम कहे छे बीजे कई सुख है पैसा में सुख नहीं धूल में एम के छे ए पूर्वई दुनिया बधा ने कहे तुमने बधा ने सुखी भगवान दास मोटा पैसा वाला ने बहुत सुखी लोग कहलो भगवान दास सवालाल ये आकाश मोटरू मोटा बुदेलखंड ना बादशाह करे ये राते हुए से मैं घना साधन राखे
ત્યાં ઉતર્યા હતા ને એના મકાનમાં 6 લાખનું મકાન છે એનું રહેવાનું, 6 લાખ રૂપિયાનું. એવા મકાન તો બીજા ઘણા ગામમાં 25-50, કોઈ 5 લાખના, કોઈ 1 લાખના, ઘણા મકાનો. મોટો બાદશાહ છે. એ તો અહીં નરમ લાગે છે, નરમ વિચાર, નરમ જઈ, મોટો બાદશાહ. 1 કરોડ નહીં પણ ઘણા કરોડ, વૈભવ ઘણો. દુનિયા સુખી કે દુનિયા ધૂળી નથી. સાંભળને, સુખથી આત્મામાં છે કે સુખથી બહારમાં છે? એ અહીં કે છે એતેષામ સકલાનામ પુણ્ય, લક્ષ્મી અને કામ ભોગ એ સપુરુષાર્થમાં मोक्ष उत्तम ज्ञानी पुरुष कहते हैं। क्यों? केम कि अन्य धर्म अर्थ काम आदि पदार्थ में सुख परम सुख नहीं। ये तो પછી અર્થ કર્યો પણ સુખમ નહીં, પાઠમાં તેટલું છે. ત્રણેયમાં સુખ નથી. ધર્મ શબ્દ અહીંયા પૂર્ણ સમજના છે ને, સંસ્કૃતમાં છે. ધર્મ શબ્દ એના અત્ર પુણ્યમ કથતી, છેલ્લો શબ્દ છે, ટીકાની છેલ્લી લીટી. ધર્મ શબ્દ અત્ર પુણ્યમ કથતી, પુણ્યને અહીંયા ધર્મ વ્યવહારે કહેવામાં આવે છે. ભાષા નિશ્ચય ધર્મનો આરોપ કરીને પુણ્યને વ્યવહાર ધર્મ કહે છે. એ પુણ્ય શુભ ભાવ સમજાણું કે આ દુનિયા કે છે ને દયા ને ધર્મ ને વ્રત ને તપ ને એ ધર્મ સામાય કરે ને પોહા કરે ને પડીકમણા કરે છે ને, એ તો શુભ રાગ છે, એ ધર્મ નથી, પુણ્ય છે. સમજાય છે? કાંઈ દુનિયા એને ધર્મ માનીને ધર્મ કરીએ છીએ એમ પૂરૂપે છે, માને છે. એ પુણ્ય છે. રાગની મંદતા તેમાં હો, એ પુણ્ય છે. એ ધર્મના અર્થમાં અહીંયા પુણ્ય સમજવા. અર્થ શબ્દ છે પુણ્યનું ફળ. એ પુણ્યનું ફળ રાજ સંપજ્યા, રાજ વગેરે સંપજ્યા, ચક્રવર્તી પણ મળે, એ તો સંકેતીને હોય છે. પણ આ તો અજ્ઞાનીને પણ પુણ્યના ફળ તરીકે રાજા થાય, મોટો અબજોપતિ છે ને. અત્યારે એક નહીં, ઓલો રાજા 1 કલાકમાં 1.5 લાખની પેદાશ છે. રાજા જો રાજા કિરાટી કઈ કે છે. દેશ નાનું છે પણ પેટ્રોલ નીકળ્યું બહુ મોટા કુવાના કુવા નીકળ્યા, એટલા 1 કલાકની 1.5 લાખની પેદાશ, 1 દિવસની 36 લાખની પેદાશ. દેશ હતો ને એમાં જમીનમાંથી નીકળ્યા એવા છે, પૈસા બહુ પેદા થાય. એમાં શું છે પણ મરીને એને એક એના માણસે મારી નાખ્યો ને, કુટુંબના માણસે મારી નાખીને પોતે ગાદી બેઠો. બધા નરકગામી બધા. 24 લાખના 36 લાખની પેદાશ, એટલી 12 મહિનાની કેટલી ગણો એનો, બધા નરકગામી છે. અત્યારે ધૂળી નથી, અત્યારે રાગની અગ્નિ હળગે છે અંદર. એ અર્થ શબ્દ છે પુણ્ય ફળ રાજ વગેરે સંપદા દાનમાં. આપણે આવે છે ને પછી જુઓ ને 8મી ગાથા જુઓ, એની 8મી ગાથા. બીજો પુણ્યન હોય વિભવો, એ પુણ્યથી વૈભવ મળ્યા ધૂળ આદિ અબજો રૂપિયા ને અબજોની પેદાશું. 8મી ગાથા છે 6 બીજા અધિકારની છે. શું છે વાંચો જોઈએ? हाँ ये पुन ये पुन से पैसा मिलता है एम के छे, धन से अभिमान होता है, पुन से घर में छो, घर में नहीं, पुन से घर में धन होता है, घर से घर
પુણ્યથી ઘરમાં પૈસા पैदा થાય, करोड़ों अब्जों पैसा, અને ધન होता है और धन से अभिमान होता है, અમે પૈસા કમાઈએ છીએ, અમે પૈસા હોય. સાધારણ માણસને તમને આવડતું નથી. એક દિવસના લાખોની પેદાશ અમે કરીએ. તમને 12 મહિના મહેનત કરીને મરી જાવ તો લાખ આવતા નથી, એવું અભિમાન કરે માણસને. હા હા છે. શું કીધું? એ પુण्य से घर में वैभव धन होता है, અને ધન से अभिमान, અને मदेन मान से बुद्धि भ्रम हो जाती है. मान चढ़ी गयो અને પાવર ચડી જાય એને. અમે આ લક્ષ્મીવંશી, અમે પૈસાવાળા છીએ, અમારા કારખાના હાલે છે. હે ઓલા નો કહ્યું શાંતિલાલ ખુશાલ, આપણો વાણીઓ છે ને, દહાશમાળી હતો, ગુજરી ગયો. દહાશમાળી વાણીઓ અહીં પાણસણાનો 2 અબજ ને 40 કરોડ, 2 અબજ 40 કરોડ રૂપિયા અત્યારે છે. એ મરી ગયો. એની વહુ છે, એની વહુ છે, શું કરે છે? વહુ છે એ અસાજમાં છે, હેમરેજસિંહ છે, 13-14 મહિનાથી અસાજ છે. 2 અબજ 40 કરોડ. એને એના બનેવીએ કહ્યું, આ પોટભાઈ છે ને, લીમડી વાળા નથી આવતા, પોટભાઈ, એને કહ્યું કે હવે તમે આટલું પૈસા ને આટલું હવે શું કરવા કરો છો? અમે શું એના આટલું કરીએ છીએ? હજારોને નભાવવા માટે આપણે ધંધો કરીએ છીએ. ઠીક? હા, પયાળા ફાટી ગયેલા અંદરથી. ધમંડ છે, એ ધમંડ એને થઈ જાય. પોરભાઈ તો ચરાય નો, એની દીકરી 12 બિચારી છે ને, એની બેનની દીકરી છે 12 છે. આપણે એને કહ્યું કે પણ હવે શું કરવા આટલું? અમે એનો હાટું કરી, જવાબ એવો આપ્યો, અમે એના હાટું કરીએ છીએ પૈસા. હજારો માણસનો નભાવ થાય છે. આ મિલ માલિકને બધા એવા કે બધા હજારો માણસનો નભાવ થાય, આ મિલ કરીએ છીએ અમે. મરી જઈજો હાજા હારા. અત્યારે દુઃખી છે, અત્યારે હળગી રહ્યો, ક્યાં હક હતું? હા હા, રાતે ઊંઘે ન આવે, કેટલી ટીકડીઓ લેવી પડે. અહીં તો કે છે પુણ્યને લઈને ધન, અને ધન જો અહીં તો કોઈ એમ કરતા કે પૈસાનું કારણ પુણ્ય નથી, તો અહીં એ સિદ્ધ કર્યું છે. અને અહીં એ કર્યું ને, અહીંથી ફળ રાજાદી, પુણ્યનું ફળ રાજાદી છે. કોઈ એમ ના પાડે છે ને કે એ નહીં તો વર્તમાન વ્યવસ્થાથી મળે છે, એ થોડી નથી. પૂર્વના પુણ્યનું ફળ રાજ આદિ પૈસા અબજો કરોડોપતિ પૂર્વના પુણ્યનું ફળ છે. એ વર્તમાન પુરુષાર્થનું ફળ છે નહીં કે વર્તમાન ડાયોથીઓ માટે આ મળ્યા. હે દૂડી નથી રાજની વ્યવસ્થા. હું કરતો હતો રાજા? રાજા મરી જાય છે ને. અહીં તો કે છે કે રાજ વગેરે પૂર્વના પુણ્ય લઈને મળે છે. અહીંમાં આવ્યું આપણે ચાલી ગાથામાં, અને હાથમાં એ આવ્યું કે ધન એને લઈને મળે છે, પુણ્ય લઈને દો. ધનથી અભિમાન, અભિમાનથી બુદ્ધિ ભ્રમ થઈ જાય, પછી મગજ ભ્રમ થઈ જાય. પછી અમે જાણે બસ હો બાદશાહ છીએ, અમે બાદશાહ, સુખી છીએ, સુખી. बुद्धि भ्रम हो जाता है, बुद्धि भ्रम होने से पाप होता है. हाँ हाँ हाँ, इसलिए ऐसा पुण्य हमारे न हो. आचार्य के ये पुण्य मन तो समझाई છે કાંઈ? કરોડ 2 કરોડ 5 કરોડ રૂપિયા જ્યાં થઈ જાય, મગજ ફાટી જાય, પ્યાલો ફાટી જાય. સવારે ઉઠે ત્યાં ઓહો આટલા પૈસા આવશે, આનો આવશે, આનો નોકરો કામ કરીને જવાબ આપે, રાજે રાજે થઈ જાય.
ભગવાનભાઈ હા હા आचार्य पूछते हैं कि योगेंद्र देव बुद्धि ब्रह्म होता है ना, बुद्धि के ब्रह्म होने से अविवेक पाप होता है, इसलिए ऐसा पुण्य हमने न हो, ये पुण्य हमारे काम नहीं। हाँ हाँ अर्थ नहीं સમકી દ્રષ્ટિને પુણ્ય થાય છે, પણ એની પુણ્યની રુચિ હોતી નથી, અને પુણ્યના ફળ સમકીતીને તીર્થંકર પણ મળે, ચક્રવર્તી પણ મળે, ઇન્દ્ર પણ મળે, પણ એની રુચિ હોતી નથી. એનો પ્રેમ નથી અંદરમાં, આસક્તિ થઈ જાય. આ કે છે કે પુણ્યનું ફળ રાજ આદિ સંપદા આપણે ચાલતી ગાથા, અને આમ શબ્દ છે રાજ કા મુખ ફળ स्त्री कपड़ा सुगंधित माला आदि. હા હા હે શું મોટો હતી કીધી તેદી, મોટો તો હવે થઈ, તેદી હતી ક્યાં? પેલા માલ લેવા ગઈ મુંબઈ, તેદી મોટો નહોતી, ચોટની સારું, ત્યારે ઘોડાગાડી હતી, સ્ટેશન ઘોડાગાડી ઉભી હોય, એક ઘોડાની હોય, બે ઘોડાની હોય, એક ઘોડાની હોય, પણ આમ આવી ખુલ્લી. પહેલા ગયેલા માલ લેવા જાય ત્યારે એ ઘોડા, મોટર તો ક્યાં હતી સીધી, મોટર તો હમણાં થઈ ગામમાં જમો સ્ટેશનથી એ ઘોડાગાડીમાં જઈએ. હા 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 કામ શબ્દ છે રાજ કા મુખ પર સ્ત્રી, જોયું? સુંદર સ્ત્રી, એના કપડા ઊંચા 5-5, 10-10 હજારના એક એક કપડા, દાગીના વગેરે, અને સુગંધિત માળા. સવારમાં એ ફૂલની માળાઓ સુગંધ માળી લાવે, લો સાહેબ, લો સાહેબ. એ વસ્તુ ભોગ જાણે, એનો ભોગ એ દુઃખ છે. પુણ્યભૂતિ દુઃખ, પુણ્યના ફળમાં લક્ષ્મી આદિ એ દુઃખ, અને ભોગમાં દુઃખ. આત્માના આનંદના સ્વભાવને ભૂલીને વિષયાનંદમાં ભોગમાં પડ્યો એ દુઃખી છે. સમજાય છે કાંઈ? इन तीनों से परम सुख नहीं, એમાં આત્માના આનંદનું સુખ ત્રણમાં નથી, ધૂળે નથી, દુઃખ છે કે છા. મેં નથી બેઠા ક્લેશ રૂપ દુઃખી હૈ. શું કે છે દેખો, એ લક્ષ્મીમાં, કામમાં અને પુણ્યમાં ક્લેશ રૂપ દુઃખ જ છે. ભાઈ હા હા એક જણો કહેતો હતો ને કે મારા વિવાહ સુખી છે, નાના ભાઈ ને વિવાહ હતા ને, વઢવાણ વાળા થાનવાળા બીજા માણિક છે, એ તો કે દરરોજ દ્રષ્ટિ એટલી શું ના, તો ભાઈ હતા ઘણું કીધું, તમારા ચૂડગર હતા, એના વિવાહ થાય ને, અમારા વિવાહ સુખી છે. સુખી એટલે શું કીધું? સુખીની વ્યાખ્યા શું? આ પૈસા મળ્યા, કરોડ રૂપિયા થયા માટે સુખી? અહીં તો કે પરમ ક્લેશ હે. હા હા દુનિયાની દ્રષ્ટિ ઊંધી પાખંડીની, પાપીની દ્રષ્ટિ પાપ ઉપર છે. હા 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 અતિન્દ્રિય આનંદનો નાદ ભગવાન આત્મા. મૃગ કસ્તુરીના નાભીમાં કસ્તુરી, હરણ મૃગની નાભીમાં કસ્તુરી, પણ એ કસ્તુરી સુવિધા આવે બહાર, ત્યાં બહાર જોવા જાય જાણે ક્યાંય સુવિધા અહીંથી આવતી છે, અહીંથી આવતી, પણ અંદરમાં છે નહીં, એને ખબર
એમ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદના સુખનો સાગર છે. ક્યાં પણ માને ભગવાન આત્મા અતિન્દ્રિય સ્વરૂપ છે ને એથી અતિન્દ્રિય સુખ છે. અતિન્દ્રિય જ્ઞાન છે, અતિન્દ્રિય સુખ છે, અતિન્દ્રિય શાંતિ છે. એવા સ્વભાવથી તો ભરેલો ભગવાન છે પોતે. એનો મોક્ષ થાય ત્યારે એને સુખ પ્રગટ પર્યાયમાં થાય છે. જે સુખ છે આત્મામાં અતિન્દ્રિય આનંદ, એમ લીંડી પીપરમાં 64 પોરી તીખાશ ભરેલી જ છે. આ લીંડી પીપર થતી નથી, છોટી પીપર, દાણો નાનો કાળો, પણ તીખાશ અંદર 64 પોરી રૂપિયો ભરી છે. સોળાના 64 પોરી એટલે કે ને 64 પૈસા, સોળાના રૂપિયો પૂરણ 64 પોરી. એ પ્રગટ થાય છે ત્યારે પર્યાયમાં પ્રગટ થાય છે. ક્યાંથી આવી છે? એમાં આવી પ્રાપ્તની પ્રાપ્તિ. તારે પ્રશ્ન હતો ને, પ્રાપ્તની એટલે છે તે મળ્યું છે, અંદર હતું તે આવ્યું છે. કુવામાં પાણી હતું એ અવેડામાં આવ્યું છે. અવેડો સમજાય છે ક્યાં? બહાર શું કે બહાર હોય ને ખાડો, થેલી, અમારે અવેડો કે કુવામાં હોય અવેડોમાં આવે. એમ આત્મામાં જે આનંદ છે એ પર્યાયમાં આવે. દુઃખ તો નવું ઉત્પન્ન કરે છે, સ્વભાવમાં નથી. એ લક્ષ્મીમાં, ભોગમાં અને રાજમાં એમાં કલ્પના ઉભી કરે છે કે એ તો દુઃખ છે, એ સ્વરૂપમાં નથી. સ્વરૂપ તો એનું આનંદ છે, એની એને ખબર નથી. કે છે કે ત્રણ છે એ ક્લેશ છે, इसलिए इन सबसे उत्तम मोक्ष को ही એ જ માટે બધાથી ઉત્તમ મોક્ષને પરમાનંદ રૂપી શુદ્ધાત્માની પ્રાપ્તિથી મોક્ષ, તેમાં સુખ છે. ये मोक्ष ही कोई वितराग सर्वदेव कहते हैं. ये બધામાં ઉત્તમ મોક્ષને વિતરાગ દેવ સર્વદેવ કહે છે. પુણ્યને ઉત્તમ કહેતા નથી, કામને ઉત્તમ કહેતા નથી, પુણ્યના ફળને પણ ઉત્તમ કહેતા. सबसे उत्तम मोक्ष कोई वितराग सर्वदेव परमेश्वर जिनेन्द्र देव, ત્રણ લોકના નાથ પરમેશ્વર વિતરાગ અરિહંત મોક્ષમાં ઉત્તમ સુખ છે એમ કહે છે. માટે તેનું સાધન કરવું એમ કે છે. સમજાણું કાંઈ? क्योंकि मोक्ष से जुदा जो धर्म, मोक्ष से जुदो जी धर्म नाम पुण्य, अर्थ नाम पैसा, काम नाम भोग, ये आकुलता के उत्पन्न करने वाला है. लो અગ્નિમાં ઉંદર થાય છે, સાંભળ્યું છે? અગ્નિના ઉંદર, અગ્નિના ઉંદર, ઉંદર સમજते हैं? ચૂવા, અગ્નિમાં ચૂવા થતા है. અગ્નિના બહાર નીકળે તો મરી જાય. એને અગ્નિનો ઉંદર ને અગ્નિ પણ ત્યાં ઠીક લાગે છે. એમ અજ્ઞાનીઓને રાગ દેશની ક્લિષ્ટતામાં સુખ માની રહ્યા છે જ્ઞાની. મિથ્યા દ્રષ્ટિ છે. પછી ભલે સાધુ થઈને ક્રિયાકાંડ કરતો હોય, પંચ મહાવરાદી, પણ એ રાગમાં સુખ છે, રાગ મને ઠીક છે એમ માને છે તે મિથ્યા દ્રષ્ટિ છે. મહાવ્રતના પરિણામે પુણ્ય છે, એ ક્લેશ છે, એ દુઃખ છે, એને એ ઠીક માને છે.
મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? પુણ્ય આવ્યો ને, મહાવર્તી એટલે પુણ્ય છે. પંચ મહાવર્ત, 12 વ્રત એ બધા પુણ્ય ભાવ છે, શુભ ભાવ છે. એ ધર્મ ભાવ નથી. લોકો તેને ધર્મ માને ને ધર્મ પરૂપણા કરે સાધુ, પણ એ કે છે અત્યારે બિચારા એને ભાન નથી ને સાંભળનારને ભાન નથી. હા હા, આ પરમાત્મા જીનેશ્વર દેવ એમ કે છે કે મોક્ષથી જુદા જે પુણ્ય, પૈસો અને ભોગ એ આકુલતાના ઉત્પન્ન કરને વાળા હે. હા 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 હા, શાંતિનો સાગર પરમાત્મા, એનાથી વિરુદ્ધ આ આકુળતા છે, અશાંતિ છે. હા હા, પૈસામાં અશાંતિ, રાજમાં અશાંતિ, ભોગમાં અશાંતિ. હા હા, ભોગ શબ્દ કઈ સ્ત્રી આદિના શરીરને ભોગવતો નથી. એના ઉપર લક્ષ જઈને ઠીક છે એવો જે વિકાર ઉત્પન્ન કરે છે એ વિકારને ભોગવે છે. એ વિકાર એ ક્લેશ છે, દુઃખ છે. હા હા, તત્વની ખબર ન મળે ક્યું તત્વ સુખરૂપ ને ક્યું તત્વ સુખરૂપ. સમજાણું કાંઈ? એ શુભ ભાવ પુણ્ય તત્વ એ દુઃખરૂપ છે એમ કે છે. અને ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ તે સુખરૂપ છે. ક્યું તત્વ દુઃખરૂપ ને ક્યું તત્વ સુખનું એની ખબર નથી એને. હા હા, જેમાં દુઃખ છે તેને સુખ માને છે અને જેમાં સુખ છે તેનો આદર કરતો નથી. હે? હા હા હા, 5-7 લાખ પેદા થાય, 2-5 લાખનો ખર્ચ નીકળીને અને પૈસા હોય એમાં 2 લાખ ભળે પાછા ખર્ચ કાઢતા, એટલે અમે સુખી છીએ એમાં. હા હા હા, 12 છોકરા હોય ને 12 એના બંગલા બનાવે. 12 ભાઈઓ છે ને, વિચારમાં છે 12 ભાઈ. 12 ભાઈ છે ને, 12 ભાઈ. 8 છોકરા તો ઘણા ને છે, 8 તો ઘણા ને છે. આપણા કેશુભાઈ એને 8 છોકરા મોટા. ચિમનભાઈના બનેવી ચિમનલાલ ઠાકરસિંહ, કેશુભાઈ ને પૈસા વાળા છે, પૈસા. 8 છોકરા મોટા જુવાન, હો મોટા જુવાન. 8મો અહીંયા રાખ્યો તો મોટો જુવાન હતો. 8 જુવાન. હા, હમણાં પૈસા લેવા ગયા હતા ને, એની પાસે ગયા હતા ને આપણા પાટણી ને બાબુભાઈ, તીર્થફંડના પૈસા લેવા 2 જણ ગયા. 11,000 લખાયા અને પાછળ લખાવીને પૂછ્યા એમ, આવું કેવું કામ હોય તો આવજો, આવું કામ હોય તો મારે ત્યાં આવજો. એ માણસ કેશુભાઈ ને મને અહીંયા ચિમનલાલ ઠાકરસિંહ બનાવી પૈસા 30 લાખ રૂપિયા. એ તો બધાને ઘણા ને, જેઠાભાઈના 8 છોકરા ને, મોરબી વાળા ફૂલચંદભાઈના ભાઈ નહીં, ઉંમર નાની છે, છોકરા 8 મોટા. સિકંદરાબાદ એ બધું ભેગા એક થતા થાય. કેશુભાઈ એમ તેની બે તમે કેમ કીધું? મારે 8 છોકરા છે, નાને 8 છોકરા છે. હા, વ્યાજ મારી છે, નાદાસ મારી ધૂળી નથી બાપા. હા હા હા, ચક્રવર્તી ને તો અંદર 32,000 રાજકુમાર હોય છે મોટા. ચક્રવર્તી ને 32,000 હો. એથી શું થયું? એ વસ્તુ એ તો પર વસ્તુ પદાર્થ છે, એના ઉપર લક્ષ જતા આ મારો એ ભાવ દુઃખરૂપ છે. પરદ્રવ્ય તારું ક્યાંથી થઈ ગયું? પરદ્રવ્ય તો સ્વતંત્ર જગતની ચીજ છે.
એમાં મારો દીકરો, મારી સ્ત્રી, મારા મકાન, મારા લક્ષ્મી, મારા દાગીના. હા હા, પોતાની ગાય વેચી હોય ને, ગાય વેચી હોય ને કૂકે રાખી હોય અને નીકળે તો કે આ મારી ગાય છે હતી. જો હજી ઠીક, અમારા શિવલાલ ભાઈઓ હતા. આ શિવલાલ નહીં, પટેલ. ત્યાં તો બધું નજરે એ ગાય રાખતા ને વેચી હતી. એ કોઈ હારે દિશાએ જતા હારે હતા. અમારી ગાય નીકળી, મારે આ મારી ગાય હતી, મેં એને આપી. આ બધા અનુભવ થઈ શિવલાલભાઈ. હા હા હા. અરે બાપુ, તું કોણ છો ભાઈ, ક્યાં છો તને ખબર નથી. એ બધા બહારના સાધનમાં કલ્પના ઉઠવી એ બધું દુઃખ છે. શું ક્યાંય છે? હા, મોક્ષ જુદા પુણ્ય, લક્ષ્મી અને વિષય વાસના, એ આકૃતા કે ઉત્પન્ન કરને વાળા. હા હા હા. એમાં છોકરાઓ 8-8 હોય ને એક છોકરાના લગ્ન 8માના થતા હોય, જયારે 2-5 લાખ ખર્ચવા હોય અને એમાં રણોઠી કરવી હોય. છેલ્લું કરે છે હરખ જમણ. ક્યાં કે છે તમારે પ્રીતિ ભોજન છેલ્લે મોટું કરે હરખ જમણ. 2-5 લાખનો ખર્ચ કરે પૈસા. બસ ત્યારે તેને એવું થઈ જવું, અમે તો કેવા છીએ, ક્યાં છીએ, ક્યાં છીએ, ક્લેશમાં છીએ. હા હા હા, તને ખબર નથી પ્રભુ. એ ક્લેશ વિનાનો ભગવાન અંદર આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ છે. જિનેશ્વર દેવ એને એનો મોક્ષ થાય તેને સુખ કહે છે. એમાં સુખ તો છે, પણ મોક્ષ થાય ત્યારે પરમ સુખ છે. સમજાણું કાંઈ? આમાં આ છોકરા બધા અમેરિકામાં ઘેર જઈને હેરાન છે, બધા હેરાન દુઃખી છે એમ કે છે. હે સુમનભાઈ છે દુઃખું. હા ભાઈ, એના બાપા એટલા રોટલા ઘડીને ખાય છે એની કોપાઈ એનું બોલું કોંગોળી આવે, કોગની પગ પગ દાબે ત્યારે ધૂળમાં નથી કઈ. હા હા હા. અહીં તો પ્રભુ કહે છે કે મહાવ્રતનો વ્રતને તપનો વપ્પા કોઈ વિકલ્પ ઉઠે એ દુઃખ છે. હા 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 હા, તને ખબર નથી પ્રભુ. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ શું તત્વ, કેવું તત્વ કે છે. હા હા હા. એ મહાવ્રતના ને વ્રતના અપ્પાના પરિણામ એ દુઃખ તત્વ છે એમ કે છે. સમજાણું કાંઈ? અને એના ફળ તરીકે લક્ષ્મી આદિ મળે એ પણ દુઃખ તત્વ છે. દુઃખમાં નિમિત્ત છે એ બધું. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જ્યાં નજરો નાખી નિધાનમાંથી આનંદ પ્રગટે એવું ભગવાન આત્મા પણ ત્યાં નજર જવી જોઈએ. નજરોને પર્યાયમાં રાગમાં રોકી છે. હા હા હા. એ અહીં નજરને ફેરવ નાખ, જેથી તને મોક્ષનો માર્ગ શરૂ થાય ને તને મોક્ષ મળે. હા હા, એ અહીં વાત સિદ્ધ કરવી છે. પરમાત્મા પ્રકાશ છે ને, પરમાત્મા પ્રકાશ સ્વરૂપ જ તારું પરમાત્મા સ્વરૂપ છે. મોક્ષની દશા પ્રગટ થાય છે. અનંત આનંદ, તે અનંત આનંદમય છે એમાંથી પ્રગટ થાય છે. એ કઈ વ્રતના વિકલ્પને એનાથી કઈ પ્રગટ થતો નથી. આકુળતાના ઉત્પન્ન કરને વાળા આ તત્વની ક્યું તત્વ કયા પ્રકારે છે એની ખબર ન મળે. વિપરીત માન્યતા એ મિથ્યા છે. વિપરીત અભિનિવેશ. પૂર્ણ તત્વ એ દુઃખરૂપ છે એને સુખરૂપ માને.
પુણ્યના ફળ આ સામગ્રી છે, દુઃખના નિમિત્ત છે અને સુખના કારણમાં નહીં. એ બધી તત્વની દૃષ્ટિ વિરુદ્ધ છે. હા હા હા. वितराग परमानंद सुख रूप अमृत रस के आस्वाद से विपरीत है. आ हा हा. શું કે છે કે પુણ્યના ભાવ, શુભ ભાવ, દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો ભાવ શુભ, એ અને લક્ષ્મી અને તેનો ભોગ, હા હા, એ વિતરાગ પરમાનંદ સુખ અમૃત કે આસ્વાદ से વિપરીત છે. આત્માનો તો વિતરાગ પરમાનંદ રસરૂપ અમૃત રસ છે. હા 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 હા. સુખ કંદ મનોહર, સુખનો કંદ છે. હા 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 હા. શકરકંદ છે ને, જેમ શકરિયા, શકરકંદ છે. એ લાલ છાલ સિવાય દેખો તો એકલો શકરકંદ છે. આકરના પિંડનો મીઠાશનો પિંડ છે. છાલ છોડીને નજર કરો તો એકલો આ શિવરાત્રિ બાપે છે ને. ઓહો, શકરકંદ એટલે સાકરની મીઠાશનો પિંડ. એમાં ભગવાન આત્મા એ પુણ્યના પરિણામની છાલને નજરમાંથી નજર છોડી દે તો એ સિવાયનો જે આત્મા એ તો અતિન્દ્રિય આનંદનો શકરકંદ છે. સમજાણું કાંઈ? એની દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યક દર્શન છે. પુણ્યને લક્ષ્મી અને એની દ્રષ્ટિ કરવી એ તો પાપ દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા. સમજાણું કાંઈ? આવી વાતો છે. જગતની વશું ઉતારી નાખે હું જાતો. હા હા. ભાઈ તું પોતે આનંદ સ્વરૂપ છો ને પ્રભુ. એ વિતરાગ પરમાનંદ સુખરૂપ આ અમૃત રસ એવો જે ભગવાન આત્મા, એનાથી આ પુણ્યના ભાવ, લક્ષ્મીને ભોગ, એના આસ્વાદથી વિપરીત આસ્વાદ છે. એનાથી વિપરીત અનુભવ છે એનો કે. હા 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 હા. इसने सुख के करने वाले नहीं. એ પુણ્ય ભાવ લક્ષ્મી એમ કે ભાઈ બહુ લક્ષ્મી અમે દાનમાં આપશું, દાનો આપશું. સ્વામી કાર્તિકમાં કહ્યું છે, ઈષ્ટોપદેશમાં કહ્યું છે. ઈષ્ટોપદેશ એમ કે પૈસા ખૂબ પેદા કરી અને પછી દાન કરશું, એવું દાખલો આપ્યો છે. કાદવમાં પેલું ખરડી અને પછી નાખશું, એવો દાખલો આપ્યો. એ પૈસા એમ કે પેદા કરીએ 25-50 લાખ, એમાં 5-10 લાખ આપશું. પાપ કરીને પેદા કરવું છે એને તે પણ પૂર્ણના પુણ્ય લઈને આવે, અને પછી દાન કરશું. એ તો પહેલો તો પાપ તો કેવું અહીંયા આવે, પછી દાન કરશું. દાન શેના દાન તારા? હા હા. હું કહેશું નહીં કોઈનું દાન નહીં. હેરણ ઓલી શું કહેવાય, લૂંટણી હોય ને, હેરણ લૂંટણી હેરણ હોય ને, કોઈનું દાન ને હેરણનું ફળ માગે. હા હા હા. એમાં 5-10 લાખ નોંધાવે, 1 કરોડ 2 કરોડ 5 કરોડ માંથી બસ તકતી કરજો, તકતી ચોડજો.
એ અપાસરમાં દેરારમાં તકતી ટોળીઓ મારા નામની. હવે એને બહાર પડવું છે જી, બહિરાત્મા થવું છે, અંદરમાં જવું નથી. એને ભગવાન આત્મા. બીજાને ખબર પડે કે બીજા પાસે પૈસા આપે એવો અર્થ કરે, પોતાના અભિમાન માટે કરે છે એમ કે બીજા પણ એવું અનુકરણ કરે કે આમને 5 લાખ આપ્યા છે. હા હા હે કઈ ભાન જ કાંઈ વસ્તુ નહીં. અને કદાચ કોઈ 5 લાખ કરોડ રૂપિયા હોય ને 10 લાખ આપવાનો મનથી મરવા ટાણે, પણ એમાં જીભ બધા કચન એવી થવાનું હોય ને એવું ટાણું હોય અને બધા જોવા આવ્યા હોય ભેગા હગાવાલા, એમાંથી બોલે બાપુ 10 લાખ. છોકરા કે બાપુ અત્યારે પૈસાનો અંબારી બુઢો બિચારો કે મેં પાપ ઘણા કર્યા છે ના પૈસા, તો એક આ 10 લાખનો એક દયાનું બનાવો કે દેરાર બનાવજો. કાંક બધું કે અમારા બધા ઉભા છે ને કે છે ને કરવું પડશે. બાપુજી અત્યારે પૈસા નો યાદ કરાય, ભગવાન કરો. ઓલાને બોલવાનું વાચા ઓછી થઈ ગયું હોય, હવે કરવું હું. આવું છે બધું. હો યાર, આ બધા ઠગ છે બધા. નિહંસારમાં કયું છે ભાઈજી, છોકરા કુટુંબને હાવનું વેવલા ને વેવલીઓ ને એ બધા ધૂતારા, આજીવિકાની ધૂતારાની ટોળી મળી જાય બધી. હા હે હા ભાઈજી ભાઈ હરક હો તમે તો આમ ને તમે તો આમ ને આમ મારી નાખશે, આંબળને મરી જઈશ ત્યાં. હા 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 આ કે છે કે પુણ્ય, લક્ષ્મી અને ભોગ એ વિતરાગી પરમાનંદ સુખરૂપ અમર રસ, એનાથી તેનો વિપરીત સ્વાદ છે. હા 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 સમજાણું કાંઈ? આવો વિતરાગ માર્ગ આવો છે બાપુ. લોકોને વિતરાગ માર્ગ સાંભળ્યો નથી. બહારમાં બસ આ કરો ને આ કરો, તપ ને ત્યાગ એ કરો તમારે ધર્મ. અહીં કે તપ ને ત્યાગમાં રાગની મનતા હોય તો પુણ્ય છે. એ પુણ્ય છે એથી વિતરાગ પરમાનંદ સુખથી વિપરીત સ્વાદ છે એનો. હા 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 અરે એને જીનેશ્વર દેવના કથનો સાંભળ્યા નથી. પરમાનંદનો નાદ પ્રભુ, પૂર્ણાનંદ તૃપ્ત થયેલા પ્રભુ, એની વાણી આવી છે ને. હા હા એ વાણીમાં તો આમ આવ્યું પ્રભુ કે પુણ્યના ભાવ જેટલા દયા. જો હવે એને એમ કે છે કે આ વ્રત ને તપના પરિણામથી આત્માની મુક્તિ થાય, એ વ્યવહારથી નિશ્ચય થાય. અહીં કે છે કે એ પોતે દુઃખરૂપ છે, એનાથી સુખરૂપ થાય. ભ્રમણા છે તને મોટી. સમજાણું કાંઈ? આ બધા પંડિતોને ઈ વાંધા ઉઠ્યા છે ને અત્યારે. વ્યવહાર કરીએ છીએ, આ બધો ત્યાગ, મોનીપણું, પંચમહાવ્રત, લગ્ન દિગંબર રહીએ છીએ, એ બધો વ્યવહાર છે ને વ્યવહારથી નીચે થશે. દુઃખના ભાવથી સુખ થશે. હા 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 લસણ ખાધું અને ઉડકાર કસ્તુરીનો આવશે. હવે લહણ આવે આ ઢોકળા કરતા ને, લહણ મસાલો તેલમાં ચોપન લસણ નો દુકાર આવે ત્યાં તો. એમ પુણ્યના પરિણામમાં તો દુઃખનો ઉડકાર આવે. ભારે માર્ગ બાપુ. હા હા
વિતરાગ પરમાનંદ સુખરૂપ અમૃત રસનો સ્વાદ આત્માનો. એ પુણ્ય લક્ષ્મીને ભોગથી ભિન્ન ભગવાનનો સ્વાદ, સમ્યક દર્શનમાં આત્માનો સ્વાદ. પરમ તત્વને સ્વીકારતા જે પરમ આનંદ પર્યાયમાં આવે, એવું જે સુખનો આસ્વાદ, એનાથી આ પુણ્યના પરિણામથી વિપરીત આસ્વાદ છે. સમજાણું કાંઈ? ઈસને સુખ के करने वाले नहीं है, ये पुण्य लक्ष्मी અને ભોગ સુખના કરવા વાળા નથી, ऐसा जानना. શીશને ગુરુ કહે છે એના વિશેષ વચન ગુરુદેવ